કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું છે, ત્યારે સુરતમાં હજુ બંધને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી અને મોટાભાગની સ્કૂલ કોલેજો રાબેતા મુજબ શરૂ રહી હતી। ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોને તંત્રએ સતર્ક કરી દેવાયા છે। સુરતની તમામ પોલીસને સ્ટેન્ડ 2ના આદેશ પણ આપી દેવાયા છે। કોંગ્રેસના બંધના એલાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે દિવસભર સુરતમાં ચાંપતો બંદોબસ્ત રહ્યો હતો। ત્યારે કોંગ્રેસના બંધના એલાનને ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા સમર્થન જાહેર કરી ગુજરાત પરિવર્તન પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નીકળી બંધ કરાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારે સરકારે પોલીસ અને અન્ય તંત્રને આદેશ આપ્યો છે કે પ્રજાજનોને બંધમાં જોડાવા આગ્રહ કરનાર દરેક કોંગી કાર્યકરોને અટકાવવા અને નહીં અટકે તો તમામની અટક કરી લેવી। ત્યારે કોંગ્રેસના બંધના એલાનમાં વેપારી મંડળ, રિક્ષા ચાલકો, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રક ચાલકો સહિત પેટ્રોલ પંપના સંચાલકો નહીં જોડાયા હતા અને સુરત શહેરની તમામ શાળા કોલેજો પણ રાબેતા મુજબ ચાલી રહી હતી।